દાહોદના ઇન્દોર હાઈવે પરથી કતલખાનામાં લઈ જવાઈ રહેલી ગાયો ભરેલી ટ્રકને ચોક્કસ બાતમીના આધારે દાહોદ ટાઉન પોલીસે ઝડપી પાડી છે। આ ટ્રકને દાહોદ ઇન્દોર રોડ પરથી ગોધરા કતલખાને લઈ જવામાં આવી રહી હતી। જો કે નસીરપુર ચોકડી પર પહેલેથી વોચ ગોઠવીને બેઠેલા પોલીસ અને ગૌરક્ષકોએ ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો। આ ટ્રકમાંથી કુલ 23 ગાયો મળી આવી હતી, જ્યારે એક ગાય મૃત હાલતમાં હતી। પોલીસે ઝડપેલી ટ્રકને આધારે ટ્રક ચાલકની વધુ તપાસ હાથ ધરી છે। અમારી ગાડી તથા ગૌરક્ષકના માણસો સાથે નાકાબંધીમાં ગયેલા અને દરમિયાન ત્યાંથી ગાડી પસાર થતા નરસિંહપુર દરગાહ પાસે નાકાબંધી કરી રોકવા જતા તે ઘાંચીવાડ તરફ એકદમ વળી અને ભાગવા જતા તેનો પીછો કરતા ઘાંચીવાડની અંદર ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટ્રક મૂકી અને ભાગી ગયેલા અને અમે ત્યાંથી ટ્રક લઈ આવી પોલીસ સ્ટેશન ટ્રક રોકી અને ત્યાં આગળ કાયદેસર